તેલી તારું ડાસુ કેટલા દી આજ જોયું તુંય તે બારી નથી નીકળતી વાયડીની પેલી ભાઈ હું બારીની ક્યાં કરશો હમણાંથી થોડા થોડીમાં જ છું અમારા ભાઈએ જો ને બધું કાંડ કર્યું બીજા લગ્ન કર્યા અમારા હુરમની બિચારીને આ બધી કઠણાઈ છે તો એમાં શું બળેતરામાં હુરમનું શું થાશે ગોગડી મારો ભાઈ વયો ગયો છે બીજા લગ્ન કરી લીધા છે તો હુરમ કઈ દુખી નહીં થાય કઈ વયો જાય તો કઈ જિંદગી પૂરી નહીં થઈ જાય એની પાસે આખી જિંદગી છે મસ્ત જીવ છે ઓલો પસ્તાવાનો છે એક દિન સમય જોજે તું ઈ વાત હાચી હુરમ કાઈ ઉપાધિ ન કરતી તું તારે ભલે ગયો જાવા દેશે ને બોલાવતી ની જ નહીં અને જિંદગીમાં એવું કામ કરીને કે એને પસ્તાવો થાય કે મેં હું ખોયું નહીં મેં મારો ડાયમંડ ખોઈને એને પસ્તાવો થાવો જોઈએ હવે બોલાવતી નહીં એને 8 દીથાની હુરમને લઈને આવીશું અને 8 દીથાની નકરી રોરો કરતી હતી મેં એટલી સમજાવી તો 2 દીથાની હરકી દાંત કાઢે છે ને મસ્ત આપડી યાદ રહેશે અને એને જે કરવું એની બધું કરવા દેવાનું છે હુરમને એને જે સપના હોય એને બીજા લગ્ન કરવા હોય જે કરવું હોય ને આપણી નાત નથી હાશી વાત છે હુરમ હવે એને માફ ન કરતી તું હવે થોડી હું માફ કરું હવે તો હું કઠણ થઈ ગઈ છું મને મારી દીકરી દેખાય છે ને હવે મને મારું લક્ષ્ય દેખાય છે મારું સપનું દેખાય છે હવે એને પસ્તાવો એક દિન સમય નો થાય ને તો મારામાં કાઈ નહીં હું ગોગડી બેન અહીંયા રહેવાની નથી ખાલી 2 જ દિવસ મેં મારો રસ્તો ગોતી લીધો છે મારે ક્યાં જવાનું છે શું કરવાનું છે અને હું તમને કઈ કહેવાની નથી ને તમે મને પૂછતાય નહીં એ જે થાશે ને ત્યારે તમે જોઈ લેજો બરોબર અને મને તમે કઈ પૂછતા નહીં હું તમને કહીશ નહીં હું ક્યાં જાઉં છું શું કરવાની છું ક્યાં જવાની છું હુરમ તું ગોગડી બેન સોરી હું તમને કાઈ નહીં કહી શકું મને માફ કરી દેજો હું તમારા ઘરે હવે 2 જ દિવસ હું આપણે તમારા મમ્મી પપ્પાના ઘરે નથી જવાની પછી તમારા ઘરે નથી રહેવાની અને મારા મા બાપના ઘરે હું નથી જવાની હું મારી દીકરીને લઈને જવાની છું એ સમય આવશે ને તે તમને ખબર પડી જશે પણ તું એકલી છો ધ્યાન રાખજે પાછી તારું અત્યારે સમય બહુ ખરાબ છે બેટા ઈ તો મને ખબર છે સમય બહુ ખરાબ છે તમે મારી ઉપાધિ ન કરતા તમ તારે મેં મારો રસ્તો કરી લીધો છે એ સમય આવશે ને તે તમને બધી ખબર પડી જશે પણ અત્યારે મને કઈ પૂછતા નહીં હું તમને જવાબ નહીં આપી તે વાંધો નહીં તું તને જેમ સારું લાગે હું તને કઈ ના પાડતી નથી બાકી ગમે ત્યાં જરૂર પડે ત્યારે આ નણંદને યાદ કરજે નણંદ તો નહીં પણ બેન સમજીને તું મને યાદ કરજે બેની નો સમજે તો ફ્રેન્ડ સમજીને તું મને યાદ કરજે હું ગમે ત્યારે તારા સપોર્ટમાં જ છું અને તારે જરૂર હોય તો હું તારી હેલ્પ કરીશ હાય ગોગડી કેમ છો બેટા બસ ડોશીમાં આપણે શું વાંધો હોય જલસા છે હો તમે કેમ શાન ન થારું બહુ કેમ વળી શું થયું ડોશીમાં આવી ગયા લાગે મૂંગા મરો હારા નથી લાગતા હું છું ઈ તો કયો મારા હમ તારો દાદો ગઢો નતો આયા મેરો ઓલી બે ડોચ્યું ને લઈ મારા ઘરમાંથી બધું લઈને વહી ગયા બેટા કાઈ વધવા નો દીધું મારા કપડા છીબરીના મેં 4-5 જડ સોયરા હતા ને ઈ કપડા લઈને વહી ગયા હવે તમે શાંતિ રાખો નથી આરા લાગતા હું આવા બધા ખેલ આદરો છો કઈક નું કઈક ઓલો લઈ ગયો ને પેલો લઈ ગયો નામ કર્યું ને કાઈ ની 2 જોડ લુગડા લઈ ગયા તેમાં શું કર્યું હું તમને લઈ દે 10 જોડ હે ખોખરી क्या हुआ है तू पागल हो गई है मैं कोई दी पागल नो थाव हमारा डोशी मां ने है ने कपड़ा सोराई गया છે તો ડોશી માં હે ને મારા ગઢા સાસુ માં એના કપડા સોરાઈ ગયા છે ઘાઘરા ને એવું બધું એટલે એની આરે હું વાત કરું છું કરના હે વાત કરતી હું ઓકે તારો ભાણિયો તો ભાણિયો જ છે ઓ ભૂતડી કેટલો હોજો છે એવો વાલો લાગે ને બહુ હોજો છે રમાડવાની મજા આવે મેં 1 કલાક રમાડ્યો ને એવી મજા આવી હાવ હોજો કાંઈ બિચારાને રોતા આવડે નહીં કાંઈ નહીં લાગે તને આ કઈ ઓછો નથી આ રાતે નથી મને હક લેવા દેતો રાતે નથી છૂતો આખી રાત એ તો રાત નો રાજા હશે કા આખી રાત હું જાગું છું આખી રાત અડધી થઈ ગઈ છું આ નહોતો ને એવી શાંતિ જીવતી અત્યારે તેના બાપની હું હરખું ટિફિન નથી કરી દેતી એના કપડાને ઇસ્ત્રી નથી કરી દેતી ઘરમાં ક્યાંય ધ્યાન નથી દેવાતું આનામાં જ રહું છું ગાંડા જેવી થઈ ગઈ હવે તા મોટો થઈ જાય તો સારું છે હવે ભૂતરી તાર છોકરાનું શું નામ પાડ્યું હજી નથી પાડ્યું હવે તો પાડી દેવાય ને એની ફયું પાડશે પાડવું હશે તો નકર ભલે નામ વગરનો રહ્યો કા થોડું હાલે નામ તો પાડવું પડે ને તે હું વિચાર્યું હું તો બાબુ કહું છું એમ કીધું ઘરે જા ઓલો તારો ટાબરિયો રહેતો નહીં હોય જાતો રોશન તો મમ્મી ફોન કરશે શાંતિથી બેહવા દે ને ગોગડી બેન આપણે રાતે હું રાંધશું કાલ 2 ભાઈઓ નતા શાકભાજી લાવ્યા એમાંથી કઈક બનાવી નાખશું પનીર ટીકા બનાવીને ગોગડી બેટા બહુ ખાવાનું મન થયું હમણાંથી ઈ મને નો આવડે ડોશીમાં પનીર ટીકા નું ઝીણકીન કયો એને બધું આવડે પણ પનીર ક્યાં લેવા જાવ આ વરસાદના લીધે કે પનીર નથી મળતું કે વસ્તુ નથી મળતી બધું મળે છે હમણાં હું પનીર લાવી દઉં પનીર ટીકાનું શાક
અને રોટલી બનાવો મસ્ત ગરમ ગરમ, હાલો ખાવી. મારા તરફથી આજ પનીર ટીકા ને શાક ને રોટલી. કોણ બનાવશે? જિંદગી બનાવી નાખશે. તમે પનીર ને ફનીર ને જે કઈ જોવે એ બધું લાવી દેજો. હારું, મારે તો પોરો. પનીર ટીકાનો પ્રોગ્રામ કર્યો ગોગડી? હા, ડોશીમાને ખાવું છે તો બનાવી દેવાય ને આપણે. હારું આઈ ગોગડી, હું જાવ હવે હો. એને એલી હજી તો કેટલા વાગ્યા મીતુડી? 5 વાગ્યા છે હજી તો. તારા બાપ 5 વાગ્યા છે તો 7 વાગે રાંધવાનું હોય રહોડું માથે તો બેહને. ના એલી મારે 5 વાગ્યાનો સૂલો લેવો પડે. 6:45 થાય ને ત્યાં બધાને જમવા બેહાડી દેવાના હોય. ખીચડી બનાવવાની છે અને સરગવાની કઢી કરવાની છે અને ભાખરી કરવાની છે. એટલે અત્યારથી હું ધીમે ધીમે કરીશ ને તો માઇન્ડ ભેગું થાય. આવજો બધા, હાલો બાય બાય. મેડમ આયા બેઠા છે, બોલો. આ ઘરે ગોતી ગોતીને ગામ ગાંડું કર્યું. આ છોકરો મમ્મી મમ્મી કરે છે. તને તારો બાપ જ વાલો છે. તારા બાપ પાસે જ રહેતો હોય તો ઘડીક બહાર બેહવાય તોય વાહે માથે છોકરા લઈને આવે. મમ્મી મને ભૂખ લાગી હતી ને એટલે ધી ભરજા એના બાપ જેવી થઈ. નકરું ખાવું રાંધીને કંટાળી જાવ છું. 4 પરજન એક આ મારો ઝોંગો કેટલું બધું ખાઈ જાય છે આખો દીનું. હાલ હવે આબરૂ કાઢમાં રાંધી દે. હાલ મને ભૂખ લાગી છે. આબરૂ જ બહુ છે હો તમારે. એક વાત કહું સુડેલ, આ તારો ઝોંગો છે ને, આ ઝોંગો આ છોકરાને બહુ રાખે, બીજા છોકરાને ઓછા રાખે. એનું શું કારણ? એ આ સમસો છે એના બાપનો. બધું એના બાપને કહી દે. આ ઝીણો એવો કાળિયો ઓછો નથી. બધું એના બાપને કહી દે. ઘરમાં આમ છું તેમ છું, મમ્મી આ રાંધ્યું આ ખાધું, એટલા વાગ્યા હુતા, માસીને ફોન કર્યો, મામાને ફોન કર્યો, બધું એના બાપને કહી દે. એના બાપનો સમસો છે એટલે કાળિયો એને બહુ વાલો છે. અને ઝીણો એવો એનો બાપ ઘરે ન આવે ને ત્યાં સુધી આ ખાય નહીં. આ એવો છે એનો બાપ, એને બહુ વાલો છે. બાપ તો વાલો જ હોય ને. એ તો બાપ તો વાલો જ હોય ને. એમાં મારા ઝોંગા જેવો બાપ હોય એમાં થોડું કઈ ઘટે. ફાઈંદાળો ખાવું બટા તાર મારે કાળિયા. ખીચડી ખાવી છે મમ્મી, ખીચડી કરી દો ને. હા કર દો. હાલો બાપ દીકરો જાવ ઘરે. હાલો કર દો હો. જલ્દી ઘર ભેગી નહીં થાય છે. ઓ અમારો કાળિયો ભૂખ્યો થયો છે. હારું હાલો હું જાવ હવે. સુડેલ તાર છોકરી મોળાકત રહેવાની છે? હા મોળાકત તો રહેવાની છે. ઠીક. હા તે ગોર પૂંજવા જાય ને તો કે છે મારી છોકરીને લેતી જાય હો. હા તે કઈ વાંધો નહીં. તું કઈ ઉપાધિ ન કરતી બેટા. જે કર્યું ને બહુ સારું કર્યું. અને ભલે લગ્ન કરી લીધા તો ખુશ રહે તારી જિંદગીમાં. અને તારી તબિયતનું ધ્યાન રાખજે. તારા પેટમાં બાળક છે એનું ધ્યાન રાખજે. અને કાંઈ પણ જરૂર હોય ને તો મને ફોન કરજે. તો તારા મા બાપનો પૂરો સપોર્ટ છે બકા, એટલે વાંધો નહીં આવે. કાં જાનું? હા, મા બાપનો પૂરો સપોર્ટ છે. એમાં પપ્પા તો ઠીક પણ મમ્મીનો પૂરેપૂરો સપોર્ટ છે એટલે વાંધો નહીં આવે. બહુ મારી ઉપાધિ કરતા હતા કે ધ્યાન રાખજે, સમયનું ધ્યાન રાખજે. તારું બાળકનું બહુ મને સમજાવી કે બેટા ઉપાધિ ન કરતી, કાંઈ પણ જરૂર હોય તો ફોન કરજે. અને દવાખાને જાતા રહેજો. મને કે કેટલા મહિનો જાય? મેં કીધું ત્રીજો ઉતરીને ચોથો બેસી ગયો. મમ્મી શું કહેતા હતા? તારું શ્રીમત કરવાનું થશે ને ત્યારે એમ બધા આવશું. ઉપાધિ કાંઈ ન કરતી મારી દીકરી. એમ તો મને રોવાઈ ગયું. એમ જવાનું છે ને 4થો મહિનો બેસી ગયો બતાવો. ના આજ નથી જાવું, કાલ જાશું. આજ મને પેટમાં ઝીણું દુખે છે. બાપ તને પેટમાં દુખે છે અને દવાખાને ન જાય એવું થોડું હાલે? હાલ સાની મનીની હમણાં જઈએ આપણે ઘડીક રહીને. પણ આજ નથી જાવું યાર, મૂડ નથી. મૂળની દીકરી થામા, મારું બાળક તારા પેટમાં છે. મને કેટલું ઈ વાલો છે ખબર છે તને? તો મને નહીં વાલું હોય મારા પેટમાં છે તો હાલો જાય. તમારી જીદ સામે તો મારે હારી જ જવું પડે છે. હાલો જાય હો. અને ટેન્શન ઈ વાતનું છે, મારા મમ્મી એમ કહેતા હતા કે આ ઝોકલાની મમ્મી, એના પપ્પા, હુરમના મમ્મી પપ્પા અને હુરમ ગોગડી ઈ બધા તને હેરાન ન કરે, તમને કોઈ ગોતી ન હોય કે એવી જગ્યાએ રહેજો એમ કીધું. કોઈને હાથમાં ન આવતા. નકર અત્યારે સમય બહુ ખરાબ છે, કંઈક નું કંઈક થઈ જાય એમ. મેં કીધું મમ્મી તમે ઉપાધિ કરો માં, કોઈને ખબર ન પડે અમે ઈ જગ્યાએ છીએ અને કોઈ અમારો વાળે વાકો ન કરી શકે. મમ્મીને કહી દેશે કોઈ કઈ ન કરી શકે એમ. બેડ માંથી હું પૌવા પડ્યા છે? હા પૌવા મેં બનાવ્યા હતા દીકા. મને પૌવા ન ભાવ્યા. કઈ ખાવાનું નથી યાર, ભાવ તો મને. ભાવે કે ન ભાવે જાનું, ખાવું તો પડે ને યાર તારે. ઈ વાતનું છે કે તમે મને આ જીવન હવે મૂકશો નહીં. મને ખોવાનો ડર છે, હું તમને ખોઈ ન દઉં એમ. હવે આ ખોળિયામાં જીવ છે ને ત્યાં સુધી તને ન મૂકું યાર. તું ઉપાધિ હું કામ કરીશો? બાયડીને જાતિની કરી દીધી મેં, મારી છોકરીને મેં જાતિ કરી દીધી. મારી દીકરી છે કે મને મારી દીકરી કેટલી વાલી છે. તારા પ્રેમ હાટું થઈને મેં મારી દીકરીને જાતિ કરી દીધી. મારી દીકરી મારો કાળજાનો કટકો. મેં કોઈ દિવસ એના ખોટા હમ નથી ખાધા. અને થોડીક મોટી થાય ને પછી ઉરમ પાસેથી દીકરીને, મારી દીકરીને લઈ લેવાની છે. આપણે કાંઈ એની દીકરી જોતી નથી. મારું બાળક આવે ને એને તમે રાખજો. હા એ દીકરી મારી છે અને હું એને લાવવાનો જ છું અને તારે હાચવવાની છે એને. હુરમ આપશે? આપે તો ખરી જ ને. તો એને હું નહીં હાચવું દીકા. કેમ તું મને પ્રેમ નથી કરતી? પ્રેમ તો કરું છું દીકા. હું મારા બાળકને હાચવું કે એને હાચવું?
તો હાચવવાની તારે. ઈ મારી દીકરી છે, મારો અંશ છે. તું એમ કેતી હતી ને કે હું હાચવી છે મેં પેલા ને અત્યારે તું ના પાડસ. એને હું નહીં હાચવું. તમને બે હાથ જોડીને પગે લાગુ. હું મારું બાળક જન્મ છે ને તો એને હું રાખીશ, તમને રાખીશ, બાકી હું કોઈને નહીં રાખું. ઈ દીકરીને હું નહીં રાખું. જો તમને કહી દઉં, પછી કાલ સવારે તમને ખોટું ન લાગે. દીકો હાચવવી પડશે તારે. ના, એકવાર કીધું ને હું એને નહીં રાખું, ઉરમની છોકરીને નહીં રાખું, નહીં રાખું, નહીં રાખું. આપણું બાળક આવે ને એને હું રાખીશ. આપણું બાળક આવે એને રાખવાનું, અને આ છોકરી મારી જ છે, મારું જ અંશ છે, એને તારે રાખવી પડશે. બરોબર છે? ઈ ક્યારેય શક્ય નહીં બને. તમે છે ને ખોટી મારી હારે જીદ ન કરતા. મારી તબિયત હારી નથી, મને પેટમાં દુખે છે. ઈ દીકરીને હું નહીં રાખું. તમે રાખજો. હું એને નવડાવી છે નહીં, ખવડાવી છે નહીં, હું કાંઈ નહીં કરું. તમે રાખજો. અત્યારે તું પ્રેગ્નન્ટ છો ને એટલે હું તને હેરાન નહીં કરી શકું, બાકી તારે એને રાખવી જ પડશે. તો ઈ પડો જઈને હું થોડી રાખું. હું મારા બાળકને રાખીશ. કાલ સવારે મારું બાળક જન્મ છે. મારે 4થો મહિનો બેસી ગયો છે અને 5-6 મહિના પછી મારું બાળક આવી જશે. હું એને રાખું. આની ઢીંગલીને હું થોડી રાખું કઈ? લે, એ ઉરમની છોકરીને હું થોડી રાખું? ભલે ને તમારો અંશ હોય, હું એને કઈ ન રાખું. લે, આવજો. હવે તમારું ધ્યાન રાખજો. અને 4 વાગ્યા છે અને 5:30 ની મારી ફ્લાઇટ છે, તો મારે ત્યાં વહેલું પોગી જવાનું છે. તારું ધ્યાન રાખજે. અને હવે હું 15-20 થી પછી આવીશ. હો દીકુ, તમે યાર મારી ઉપાધિ ન કરતા હો. તારી તબિયત બરોબર થઈ ગઈ? એકદમ મસ્ત થઈ ગઈ. તો વાંધો નહીં. લે હાલ હવે હું જાઉં. હો, સારું. ફ્લાઇટમાં બેહીને પછી મને તમે ફોન કરજો. તું હુઈ જા અત્યારે. ફ્લાઇટમાં બેહીને હું તને ફોન નહીં કરું. તું ઉઠ ને પછી તું મને ફોન કરજે. બરોબર? અત્યારે હુઈ જા. 4 વાગ્યા છે, 8-9 વાગે જાગજે. હો, જાગીને મને કરજે તું. હવે મને નીંદર નહીં આવે. હું છે ને હવે નાવ ધોવ ને એવું બધું કરું. 4 વાગ્યા છે અત્યારે. તેની તું શું કરીશ? હુઈ જા ને બાપા. 9-10 વાગે જાગજે. ત્યાં સુધી ઘરના કોઈ નથી જાગતા. મને ઊંઘ આવશે તો હું હુઈ જઈશ. તમે પોગી જાવ એટલે ફોન કરજો. અને હું હુઈ જઈશ તો ઉઠીને તમને તરત જ કોલ કરીશ. અને હાચવીને પોગી જજો. તમારું ધ્યાન રાખજો. મારી કઈ ઉપાધિ કરતા નહીં, ઘરની કઈ ઉપાધિ કરતા નહીં. ઓકે? આપણો કબાટ છે ને એમાં મેં પૈસા મૂક્યા છે મારા કપડા નીચે. તારે જરૂર પડે ને તો એમાંથી લઈ લેજે. મારી પાસે છે બાપા પૈસા. તોય જરૂર પડશે તો હું લઈ લઈશ. હો? ઓકે, સારું. હાલ, બાય.